હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તમે જોઈ શકો છો કે 2 દિવસ રહીને આવી રહી છે ગણેશ ચતુર્થી. તો હરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે આપણે બાપાનું સ્થાપના તો બહુ સારી રીતે કરીએ છીએ, બરાબર છે. એમનું આગમન બી આપણે ધમાકેદાર કરીએ છીએ, બરાબર. એમની પૂજા પણ આપણે કરીએ છીએ. તો આપણે ખાલી એક ધ્યાન રાખવાનું છે કે બાપાનું જ્યારે આપણે 10મા દિવસે વિસર્જન કરીએ, આ જે લોકો ઘરમાં જે નાના ગણપતિ બાપા બેસાડે છે એ લોકો માટે છે. તો એ લોકોને ખાલી એટલી જ વિનંતી છે કે બાપાનું વિસર્જિત તમારા ઘરે કરો અને ઘરના આંગણે જ કરો. જેથી શું છે કે તમે બહારે કરવા જાઓ છો તો મૂર્તિનું અપમાન થાય છે, બરાબર છે. તો આપણે શું કરવાનું છે કે ઘરના આંગણે ડોલ ટપ લેવાનું છે, કાં તો કોઈ સારું એવું તાંબા પિત્તળનું વાસણ લેવાનું છે કે એમાં પાણી સારું એવું લેવાનું છે, એમાં ફૂલોનો શણગાર કરવાનો છે, બરાબર છે. અને એમાં તમે બાપાને વિસર્જિત કરશો ને તો બાપાનું બી અપમાન નહીં થાય, આપણને બી સારું લાગશે. તમે જુઓ છો ઘણી જગ્યાએ બાપાને આપણે નાની નાની મૂર્તિઓ વિસર્જિત કરીએ છીએ, પણ એ વિસર્જિત આ લોકો શું કરે છે, કચરામાં જતી હોય છે. મોટા મંડળવાળાને તો ચલો વાંધો ના આવે, એ લોકો ઘરના આંગણે ના કરી શકે. આપણે નાના જે ઘરમાં બેસાડીએ છીએ આપણે એટલું તો કરી શકીએ ને. તમે કરશો તો તમારું જોઈને કોઈ બીજો શીખશે, બરાબર છે. તો આપણે શું કરવાનું છે, બાપાનું વિસર્જિત આપણા ઘરના આંગણે જ કરવાનું છે, બરાબર છે. તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા.